રામ રામ ખેડૂત ભાઈઓ, હું છું આપનો મિત્ર અશોક સોલંકી, હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ। તો ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરવાની છે મગફળીમાં મારા ખેતરની અંદર મેં કયો ડોઝ માર્યો હમણાં। તો એ આપણે 4 તારીખે રાઉન્ડ મગફળીની અંદર ફૂગનાશકનો અને ઈયળનો રાઉન્ડ કર્યો છે, એના વિશે વાત કરવાની છે। તો એ પહેલાં આજે ખેડૂત ભાઈઓને ખાસ એક જણાવવાનું કે જે આપણા ચેનલની અંદર જે ખેડૂત ભાઈઓ નવા હોય અને પહેલી વખત જોતા હોય તો એ ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી દે, વિડીયોને લાઇક કરી દે અને વિડીયો શેર કરી દે, જેથી કરીને અન્ય લોકોને વિડીયો જોવા મળે અને માહિતી મળે। તો મારા ખેતરની અંદર અત્યારે મગફળી જોઈએ તો 70 દિવસની મગફળી થઈ છે અને ગઈ તારીખ આપણે 4 સપ્ટેમ્બર ના રોજ આપણે મગફળીની અંદર દવાનો એક ડોઝ કરેલો છે, એના વિશે આપણે વાત કરવી છે। તો આપણે વાત કરીએ પહેલાં મારા ખેડૂત મિત્રોને ખાસ એ જણાવવાનું છે કે વિડીયો તો આપણા ખેડૂત મિત્રો ઘણા લોકો જોઈ છે અને જોતા હોય છે અને શેર પણ કરતા હોય છે, ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દીધી, પણ ઘણા ખેડૂત મિત્રો વિડીયો જોતા હોય છે પણ લાઇક કરતા નથી। એના માટે ખાસ કરીને ખેડૂત મિત્રોને એક મારી ભલામણ છે કે આપણા વિડીયોને લાઇક કરી દેવો, ખાસ કરીને જે અંગૂઠાનું નિશાન હોય એની અંદર ક્લિક કરવું, જેથી વિડીયોને લાઇક મળી જાય। તો આપણે ઘણા ખેડૂત મિત્રો દુકાને દવા લેવા આવતા હોય છે તો વાત પૂછતા હોય છે કે અશોકભાઈ, તમે તમારા ખેતરની અંદર કઈ દવા વાપરો છો, કેવી દવા વાપરો છો અને કઈ રીતે વાપરો છો। તો એના વિશે આપણે બતાવવાનું છે। તો એના તમને વિડીયો અને દવાના ફોટા સહિત આખું બતાવવાનું છે। તો તમે આ વિડીયોની અંદર જોડાઈ ગયેલ રહેશો તો તમને વ્યવસ્થિત બતાવવામાં આવશે ને વ્યવસ્થિત તમને સમજણ પણ પડી જશે। તો ખેડૂત ભાઈઓ, આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો, જો આપણે જે દવાનો ડોઝ કર્યો છે એ લાઇનમાં ગોઠવી અને ડબલા અને પેકેટ દેખાડવામાં આવ્યું છે। જે આ વસ્તુ ઇમામેક્ટિન 5% જે જૈવ કંપનીનું છે એ આપણે પંપમાં 15 ગ્રામ લેખે નાખ્યું છે। પછી આ લોજિક કરીને પ્રોડક્ટ છે જે એઝોક્સ્ટ્રોબિન 18.2 અને ડાયફિકોનાઝોલ 11.4% છે, એ આપણે 30 ml લેખે પંપમાં નાખીને છંટકાવ કર્યો છે। પછી જે પ્રોડક્ટ છે જે હમલા, જે ગરડા કંપનીનું ક્લોરોસાઇફર આવે, ક્લોરોફાયરિફોસ 50% અને સાયપરમેથ્રિન 5%, એ આપણે 40 ml લેખે પંપમાં નાખી અને છંટકાવ કર્યો છે। અને જે વેસ્પાક કંપનીનું વેલોક્સ 90 કરીને આવે 1.9 ઇમામેક્ટિન, એ આપણે ઈયળ માટે ડબલ દવા નાખી છે, બરોબર। ઇમામેક્ટિન ને વેલોક્સ 90 ને કાર્બેડિઝમ મેન્કોજેબ જે સિજન્ટા કંપનીનું છે એ પણ આપણે 50 ગ્રામ લેખે પંપમાં નાખ્યું છે। ને આ આપણે તમે પછી જોઈ શકો છો, આપણે જે રાજદૂત ગાડી આવતી જે એને આપણે 3 વ્હીલવાળી કરી અને એની અંદર પંપ બેસાડવામાં આવ્યો છે અને 110 લીટરની ટાંકી મૂકવામાં આવી છે અને 6 નોઝલ 26ની જાડી આપણે મગફળીનું વાવેતર છે અને 6 નોઝલ રાખી અને છંટકાવ કરવામાં આવેલ છે અને ખૂબ સારું એવું પ્રેશર આપે છે। તો ખેડૂત ભાઈઓ, તમને જે આપણે દવાનો ડોઝ કર્યો છે અને આપણે કઈ રીતે છંટકાવ કરીએ છીએ એ બધું પણ બતાવ્યું છે, બરાબર। તો અત્યારે જે ખેડૂત મિત્રોને રાતળ ગેરો અને ટીકાના પ્રશ્નો છે તો એની અંદર જે આપણે એઝોક્સ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ, એઝોક્સ્ટ્રોબિન અને ડાયફિકોનાઝોલનો જે છંટકાવ કરવામાં આવ્યો એનો ખૂબ સારા એવા પરિણામ છે। એની અંદર આપણે જે સિજન્ટા કંપનીનું કાર્બેડિઝમ મેન્કોજેબ જે 50 ગ્રામ ભેગું આપણે નાખવામાં આવ્યું છે, એનાથી પણ આપણે ખૂબ સારા એવા પરિણામ રાતળ અને ગેરુની અંદર મળશે અને ટીકાના રોગોની અંદર જો આપણે મારી મગફળીની અંદર તો અત્યારે કોઈ જાતનો રોગ છે નહીં, રાતળ છે કે ગેરુ છે કે ટીકા છે, આ કોઈ પણ જાતનો રોગ આવેલો નથી। પણ ફૂગનાશકના સારા એવા રાઉન્ડ આપણે વ્યવસ્થિત વાલે વખતે કરીએ છીએ અને યોગ્ય માત્રા પ્રમાણે આપણે વોટર સોલ્યુબલ ખાતરના પણ છંટકાવ કર્યા છે। ને હવે પછીના છંટકાવની વાત કર્યું તો 2 વખત આપણે જૈવ કંપનીનું પોટાશ જે 2000 ઓર્ગોનિક બેઝ ઉપર આવે છે એનો 18 ગ્રામ પ્રતિ પંપ લેખે પ્રમાણ રાખી અને છંટકાવ કરવામાં આવશે અને ખૂબ સારા એવા પરિણામ મગફળીની અંદર મળશે, જેથી ડોડવો ભરાવદાર, વજનદાર અને ક્વોલિટી સારી મળે, જેથી ઉતારો અને તેલની ટકાવારીમાં ખૂબ સારા એવા પરિણામ મળતા હોય છે। તો હવે આ વિડીયોની અંદર ખેડૂત ભાઈઓ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું ખેડૂત મિત્રો ખાસ ભૂલતા નહીં। અંગૂઠાનો અંદર નિશાન છે એને ક્લિક કરશો એટલે લાઇક મળી જશે વિડીયોને। તો ખેડૂત મિત્રોને લાઇક કરવાનું મારો
ખૂબ જ આગ્રહ છે. તો ખેડૂત મિત્રો વિડીયોને લાઇક કરવો ખાસ જરૂરી છે. તો ખેડૂત મિત્રો હવે અસ્તુ, જય હિન્દ, જય દ્વારકાધીશ.